हेलो गाइस, गुड मॉर्निंग। आज जवाना से हमें हनुमान मंदिर है, तो हमारी हॉस्टल में से हमें હવે નીકળી ગયા અમે તો જવા બાજુ हमारे वापसी सर पर हमने बोलावाया છે ઉપર। હવે અમે જશું હનુમાનનું દર્શન કરવા ને હવે નીકળી ગયા હોસ્ટેલથી ને અમે આવ સરને પૂછી લઈએ। સર हाँ पाड़े ने हमारे અહીં સહી કરીને જવું પડે હોસ્ટેલમાંથી બહાર જાય એટલે અમે સહી કરીને હોસ્ટેલમાંથી નીકળીએ છીએ। અહીંથી કૃષ્ણ સંજય બધા કરી દીધી। હવે અમે નીકળ્યા હોસ્ટેલમાંથી બહાર જવા લાગ્યા ને અમે રસ્તા પર આવી ગયા હાઈવે। રસ્તા પર આવ્યા તો આ કાયસર બગડેલી દેખાય। અમારે 2 કિલોમીટર એટલું જવું પડશે ચાલીને મંદિરે। તો અમે ચાલીએ। આવા બધા દોસ્તો છે, આ બોર્ડ છે, આગળ 1 કિલોમીટર જવા પડશે ચાલીને। હવે અમે નીકળી ગયા। આ બધા દોસ્તો है, हमारे बंधु से एक संजू एक हूँ मैं निकलिया। આ બધા દોસ્તો છે। હવે અમે જવા લાગ્યા મંદિર તરફ। રસ્તામાં છે હજુ અમે થોડી વાર में हमें उगी जाना। हमें पहुंची जा मंदिरे। मंदिर आई जैसे तो मंदिर आ बोर्ड देखाय છે તમને। અમે આ મંદિર આગળ છે આવડે તો હવે અંદર જાય એન્ટ્રી કરીએ અમે। હવે મંદિરની અંદર गेट છે, અમે મંદિરની અંદર એન્ટ્રી કરી। આ મંદિરની અંદર અમે આવ્યા, દર્શન કરે જે છે। આ મંદિર તમને દેખાય હનુમાન દાદાનું શંકર ભગવાનનું છે મંદિર। અહીં ત્યાં બધા દોસ્તો છે। પહોંચી ગયા મંદિરની અંદર। તો હવે અમે हाथ पाथ धोईने अंदर जाए छे। હવે અમે દર્શન કરીએ છીએ। દર્શન કરીને આગળ મંદિરમાં જશું અને આ બંધુ છે બધા લાઈનમાં છે ખડે ઊભા। આ મંદિર છે શંકર ભગવાનનું, બાજુમાં છે બજરંગબલીનું। તે અમે દર્શન કરીને મંદિર में જઈએ। મંદિરમાં જઈને અમે દર્શન કરીએ છીએ। ગાય માતા છે, કાચબો છે, શંકર ભગવાનનું મૂર્તિ છે અંદર। આ એ નાંગ છે, આ શંકર ભગવાનની મૂર્તિ છે, શિવલિંગ એવું બધું છે અંદર અને આરતી છે। આરતી થઈ ગઈ, અમે થોડા લેટ પહોંચ્યા। હવે અમને ચાંદલો મૂકે છે, ચાંદલો મુકાઈ લઈએ અમે। મંદિરે જાય એટલે ચાંદલો મૂકવાની જરૂર છે, મૂકવું પડે તો અમે ચાંદલો મૂકી દીધો। બહાર નીકળ્યા તો કૂતરા ગયા। અમે આ હનુમાનજીના મંદિરમાં જઈએ છીએ હનુમાનજીનું દર્શન કરવા। અંદર આવ્યા, દર્શન કરીને અહીં છે મંદિર બીજું, અગ્નિ હવન થાય છે અહીં બધું। આ મંદિર એના માટે છે, આ મંદિરમાં હવન થાય છે। એ મંદિરની આજુબાજુ અમે ફરી લઈએ। મસ્ત એવું છે અહીં ફરવા લાયક સ્થળ અને બહુ મજા આવે છે। अच्छा एवा नज़ारा है। वे हमें चाकी हमारे छोटो आ रहा है तो हमारे संजू भाई एवं मदद करवा लग्या। मंदिर में काम चालતું હતું એટલે મદદ કરી ટેબલ હટાવવામાં। બોર્ડ હટાવે છે ત્યાંના લોકો। તો અમે હવે ફોટા શૂટિંગ ચાલે છે। સંજીવ મહારાજ જેવા બધા ફોટાનો બહુ શોખ છે એમને એટલે ફોટા પડાવે છે। ભેગા આપણે બી પડાવી લઈએ।
મંદિરનો નજારો દેખાય છે. મસ્ત એવું જોવાલાયક સ્થળ છે. અહીં તો અહીં ગાર્ડન જેવું છે. અહીં બધા પક્ષીઓ એવા આવે છે. એની મેં જોવા જઈએ છે. એ બાજુ જઈએ છે. ગાર્ડન છે, બધા ઝાડવો છે અલગ અલગ જાતના. મસ્ત એવું ફરવાનું છે. અહીં અમે આગળ જઈએ છે. અમે 3 જણ છે. બીજા દોસ્તો બહાર ઉભા રહ્યા છે, નહીં આવ્યા અમારી જોડે. તો અમે 3 જણ અંદર ફરીએ છીએ. સંજુ છે, કૃષ્ણ છે. આ છે હનુમાન ચાલીસાનું બોર્ડ. બાજુમાં શંકર ભગવાન એવું બધું, હનુમાન દાદા એવું છે ફોટો. આ ગાર્ડનમાં અમે આવ્યા ને આ બધું જોવા મળ્યું. તો દેખાય છે તમને. હવે પાછા અમે બહાર જઈએ છીએ. ગાર્ડનમાંથી બહાર નીકળીએ. હવે ફરી લીધું, એની અંદર જોઈ લીધું બધું. અલગ અલગ જાતના ઝાડ છે, એવું બધું બહુ બધું છે. અમારે આ બંધુ આવે છે. બંધુ બોલે મારી જાન બંધુ છે. હવે અમે હોસ્ટેલ તરફ જવા લાગ્યા. મંદિરમાં દર્શન કરી લીધું, ફરી લીધું, બધું નજારા મસ્ત ખૂબસૂરત છે, દેખી લીધું. હવે અમે જઈએ છીએ હોસ્ટેલ તરફ. તો મંદિરથી નીકળ્યા અમે. તો સામે આગળ એક પક્ષી ઘર છે. પક્ષી ઘરને જોવા લાગ્યા. ત્યાં પક્ષી અમને જોઈને ઉડી ગયા. તો હવે અમે આ પક્ષી ઘર, આ મંદિર છે, પક્ષીનું ઘર છે. આ મંદિર જેવું છે બધું. અહીં પક્ષી આવે છે, પક્ષીને દાના નાખે છે અને પક્ષી ખાય છે. અહીં એવું પક્ષીને દાન કરવાનું ભૂલશો નહીં. અને તમે ફરવા માટે અહીં આવો, જરૂર મુલાકાત લેવાની. હવે અમે ફોટો શૂટિંગ કરાવી લઈએ છીએ, ફોટા પડાવી લઈએ. આ કૂતરું છે. કૂતરું ભાઈ અમારે જોડે ઊભું આવ્યું એટલે અમે फोटो पढ़ाई लीधो कूतरा जोड़े थे. हेलो गाइस, तो हम फिर मिलेंगे नेक्स्ट